ગઈકાલે જૂના કટારિયા ગામનું મુખ્ય પાણી પુરવઠું કનેક્શન અચાનક રીતે કાપી નાખવામાં આવ્યું હતું। આ નિર્ણયના કારણે માત્ર કટારિયા જ નહીં પરંતુ તેની આસપાસના આશરે 7 થી 8 ગામો પાણી વિહોણા બન્યા છે। અનેક ગામોમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। જૂના કટારિયા ગામના સરપંચ હેમુદાન ગઢવી દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તીવ્ર અવાજ ઉઠાવાયો છે। તેઓએ સરકાર સમક્ષ અધિકારીઓના તાનાશાહી વલણ અંગે ધારદાર રજૂઆત કરી છે। સરપંચે જણાવ્યું કે કોઈપણ અગાઉની જાણકારી વિના કનેક્શન કાપી દેવું એ અનધિકૃત અને ગ્રામજનો સાથે અન્યાય છે। તેમના જણાવ્યા મુજબ આ પગલાંના કારણે પછાત વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે રોષ છવાયેલો છે અને ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય। મારું નામ હેમુદાન ભૂપતદાન ગઢવી। હું જૂના કટારિયા ગ્રામ પંચાયતમાં હાલે જે સરપંચ પદમાં સેવા આપી રહ્યા છે નીલમબેન હેમુદાન ગઢવી એમનો હસબેન્ડ છું અને ખુદ વોર્ડ નંબર 3 નો સદસ્ય છું। ગતરોજ ગઈ રાત્રે કાલે પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર ખબર નહીં એમને શું ખાર હશે જૂના કટારિયા ગામનું પાણી જે વાલમાંથી જતો હતો એમને નિયમોનું બાનું આપી અને જૂના કટારિયા ગામનું પાણી એમને કાપી નાખ્યું। પાણી પુરવઠાના અધિકારી GWL અધિકારી ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાહેબ આવેલા હતા। એમને મેં એવું કીધું કે સાહેબ તમારી પાસે કોઈ લેખિત જાણ કોઈ લેખિત ઓર્ડર હોય તો આપો, આખા ગામને પાણી વિહોણું તમે ના કરો, પણ તેમ છતાંય સાહેબ કોઈનું માન્ય નથી। કનેક્શન એમની મનમાનીથી કાપી ગયા છે અને કોઈ પણ પ્રકારની કોઈ લેખિત જાણ એમની બાહેધરી અમને આપી નથી। કનેક્શન કાપ્યું એનો અમને વાંધો નથી, પણ એમને ખબર નથી કે જૂના કટારિયા ગામના પાણીના વાલમાં બીજા 5 થી 7 ગામો એનાથી પ્રભાવિત થાય છે। પણ માત્ર ને માત્ર કટારિયા ગામમાં એમને પાણી કાપ્યું છે, બાજુમાં બીજો એક વાલ જાય છે, એ વાલ ક્યાં જાય છે તે અમને ખબર નથી, કેટલા ગામોને જાય છે તે અમને ખબર નથી। પણ જૂના કટારિયા ગામનો કાંઈક નીજી સ્વાર્થ નીજી ખાર રાખી અને જૂના કટારિયા ગામનું એમને રાત્રે પાણી કાપી નાખ્યું છે। એ લોકો અમને એવું બાનું આપે છે કે અમે તમને સંપમાંથી પાણી આપીએ છીએ નવા કટારિયા। નવા કટારિયા સંપમાં જે અત્યારે એ લોકો પાણી આપે છે એમાં એક તો એમને કલાક ફિક્સ કરેલા છે, એ પાણી પૂરું ગામડાઓને પહોંચતું નથી। એ એકલું સંપ 18 ગામને પાણી પૂરું પાડી શકે નહીં। અમુક ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી પહોંચતું નથી। જ્યાં સુધી આ વાલમાંથી પાણી ન પહોંચે ગામમાંથી ત્યાં સુધી ગામને જૂના કટારિયા તો નહીં પણ આજુબાજુના કોઈ પણ ગામડાઓને પાછળના કોઈ પણ ગામડાઓને પાણી પહોંચવું શક્ય છે જ નહીં। તેથી અમારે પાણી પુરવઠાને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પાણી પુરવઠાના અધિકારીઓ માટે થોડીક તમે તમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરી અને અમારું ગામ હાલે જે પાણીથી રચડે છે અમારા ગામના કારણે પાછળના બીજા ગામોને પણ તકલીફ છે। ચાંદરોડી, ખોડાસર, નારણસરી, હંજિયાવાડ, રાયત્રી, રાજણહર આ તમામ ગામો આ એક લાઇનથી પ્રભાવિત થાય છે। એટલે તાત્કાલિક ધોરણે અમારું પાણીનું કનેક્શન ચાલુ કરાવડાવે અને એમની કાયદેસરની કાર્યવાહી થતી હોય તો કરે, પણ સ્થાનિક ગ્રામ પંચાયતને એ લોકો લેખિત જાણ કરે, મનમાની ન કરે, તાનાશાહી ન કરે। આ લોકશાહી છે। એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જૂના કટારિયા ગામ તેમજ પાછળના 7 થી 8 ગામોને તાત્કાલિક ધોરણે પાણીનું નવું કનેક્શન અપાવડાવે। અમારે સંપમાંથી પાણી નથી જોતું, અમને એ સંપ પાણી પૂરી પાડી શકતું નથી। એ પાણી માત્ર ને માત્ર કાગળ ઉપર જ આવે છે। આજુબાજુ કંપનીઓમાં બધી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શનો ચાલુ છે, હપ્તાખોરી ચાલુ છે, ત્યાં કોઈ કનેક્શન કાપવા જતું નથી। માત્ર ને માત્ર ગામડાની ભોળી પ્રજાને ત્રાસ કરવા માટે થઈ અધિકારીઓએ મનમાની રાખી વ્યક્તિગત ખાર રાખીને જૂના કટારિયાનું કનેક્શન એકમાત્ર કાપી નાખવામાં આવ્યું છે।